હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઘણા સમય પછી આપણે ફરી મળીશું તો બધા જ મિત્રોનું જે છે એ જેડી ડાયરીની અંદર ફરી પાછું અહીંયા ભાવભર્યું જે છે એ સ્વાગત છે. તો આજે વળી આપણે શું બનાવવાના છે? તો મિત્રો, જો તમારે આ સસ્પેન્સ જાણવું હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા આપણે બાફેલી મકાઈ, કટ કરેલા કેપ્સિકમ અને કટ કરેલી કેબીજ જે છે એ લીધેલી છે. ઘણા લોકોને કેબીજ જે છે એ નથી ભાવતી હોતી, તો કેબીજ તમે અવોઇડ પણ કરી શકો છો. અહીંયા આપણે જે છે આ બધું જ જે છે એ મિક્સરની અંદર ત્યારબાદ આપણે એ પનીરનો ચૂરો એડ કરીશું. અને અમે જે સોસ ઘરે પોતે યુઝ કરીએ એ સોસનું હું તમને પ્રિફર કરીશ. જો કોઈ તંદૂરી સોસ જે છે એ ખાતું હોય તો અહીંયા તમે તંદૂરી સોસ પણ એડ કરી શકો છો. હવે મિત્રો, હું તમને સસ્પેન્સ જણાવી જ દઉં કે આપણે બનાવવાનું છે સેન્ડવિચ. તો અહીંયા જે છે એ ચીઝ જે છે એ લિક્વિડ ચીઝ આપણે યુઝ કરીશું. ઘણા લોકો જે છે માયો પણ ખાતા હોય છે, તો માયોનીઝનો પણ યુઝ કરી શકીએ, પણ અમે માયોનીઝ પ્રિફર કરતા નથી. અને ત્યારબાદ જે છે અહીંયા ટમેટો સોસ જે છે એટલે કે કેચઅપ જે છે એડ કરી દઈશું. અહીંયા ત્રણેય સોસ જે છે એ આપણે સ્વાદ અનુસાર જે છે એડ કરી દઈશું. અને ત્યારબાદ જે છે એ લોટ્સ ઓફ એટલે કે ઘણું બધું ચીઝ જે છે અમૂલનું જે છે ચીઝ એ એડ કરીશું. અને એકદમ સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો છો હમણાં જ જે છે એવું સરસ મજાનું ટેક્સચર બનશે. અને આ સેન્ડવિચ જે છે ખરેખર જોવા જઈએ તો પિઝા સેન્ડવિચ પણ તમે એને કહી શકો છો. તો આપણું અહીંયા ચીઝ જે છે ખમણાઈને રેડી થઈ ગયું છે મિત્રો. હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને જે છે એ સોસ જે આપણે નાખેલો છે અને ચીઝ નાખેલું છે, તો એક રસ જે છે સરસ મજાની રીતે ભેળવી આપીશું. અને એ ભેળવીએ એ પહેલાં અહીંયા આપણે નાખવાનું જે છે એ તમે જોઈ શકો છો આ બધા જ મસાલા જે છે ચીલી ફ્લેક્સ ને એ બધા એડ કરવાના છે. અને જો તમારી પાસે સેન્ડવિચનો પિઝા મસાલો હોય એ પણ એડ કરી શકો છો, તો અહીંયા અમે એ પણ યુઝ કર્યો છે. અને અહીંયા આખું આપણું જે છે એ મિક્સર જે છે આખું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એનું આપણે જે છે સ્ટફિંગ કરી લેશું. તો અહીંયા આપણે બ્રેડ લીધેલી છે અને બ્રેડની અંદર અહીંયા અમે ઘરે બનાવેલું જે છે એ ઘી યુઝ કરેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો અહીંયા સરસ મજાની રીતે ધીમે ધીમે જેડી જે છે એ સ્ટફિંગ જે છે એ કરી રહ્યા છે. તો મિત્રો, તમે પણ જો આવી સેન્ડવિચ કોઈ બનાવતું હોય અને આ રેસીપી કોઈ જાણતું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને જો કોઈ હવે આ વિડીયો જોઈને જો બનાવી હોય આવી રેસીપી, તો કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી ખરેખર તમને લોકોને મિત્રો ગમી છે કે નથી ગમી, બરાબર. તો અહીંયા આપણે બારીકીથી ધીમે ધીમે જે છે એ બધી જ બ્રેડની અંદર સ્ટફિંગ હમણાં કરી લેશું. અને ત્યારબાદ જે છે એ સેન્ડવિચ મશીનની અંદર આપણે એને પકાવી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક આપણી બ્રેડ જે છે એ સેન્ડવિચની તૈયાર થઈ ગઈ છે. તો ખરેખર આ જોવા જઈએ તો પિઝા સેન્ડવિચ પણ આને આપણે નામ આપી શકીએ છીએ. તો અહીંયા બધી જ આપણે પિઝા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે તૈયાર છે મશીનની અંદર અહીંયા સેન્ડવિચને પકાવી લેશું. અને ખરેખર મિત્રો, તમે ઘરે બનાવો તો કોમેન્ટ કરીને જણાવજો. અને અહીંયા આપણી જે છે એ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે સોસ અથવા તો તમે જો ગ્રીન ચટણી પ્રિફર કરતા હોય તો તેની સાથે પણ ખાઈ શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી મિત્રો? ખરેખર જો ગમી હોય તો કોમેન્ટ કરીને જણાવજો.